અમદાવાદ અને બરોડા સહિત કેટલીક સ્કૂલોમાં બોમ્બની ધમકી મળવાના બનાવોને લઈને રાજ્યમાં ચિંતા વ્યાપી છે। આ મામલે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું કે સરકાર અને શિક્ષણ વિભાગ મળીને કડક કાર્યવાહી કરી રહ્યા છે। સ્કૂલ સિવાય અન્ય જગ્યાઓ પર પણ આવી ધમકીઓ મળતી હોવાની માહિતી સામે આવી રહી છે। લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવવાનો પ્રયાસ કરનારાઓ સામે સરકાર આગામી સમયમાં કડક પગલાં ભરશે અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સતત પ્રયત્ન ચાલુ છે। પ્રકારની અને સ્કૂલ કરતા કોઈ પણ જગ્યાએ આ પ્રકારની જ્યારે થ્રેટનિંગ વોર્નિંગ મળતી હોય છે અથવા તો કોઈ મેલ દ્વારા એને પ્રોવોક કરવામાં આવે છે ત્યારે સતત અત્યારે અમારા શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા એની જાંચ પડતાલ થઈ રહી છે અને કડકમાં કડક એક્શન જે કોઈ આ દુષ્પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હશે એના માટે સરકાર કોઈ પણ બાંધછોડ કરવા રેડી નથી અને કડકમાં કડક એક્શન લઈ અને એક સલામતી સૂચકતા રૂપે જળવાય એનો સતત પ્રયત્ન કરી રહી છે।